अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય અરબી। મિત્રો, આપણે વધારે પડતો 10મા ધોરણનો જે આ વર્ષનો કોર્સ છે તે આપણે ઓનલાઈન કર્યો હતો। ત્યાર પછી અલ્હમ્દુલિલ્લાહ આપણી શાળા ચાલુ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ અને બધા જ વિદ્યાર્થીઓ શાળામાં આવવા માંડ્યા હતા અને અલ્હમ્દુલિલ્લાહ જે કંઈક બાકી હતું તે આપણે અહીંયા ઓફલાઈન ભણ્યા અને પેપરની પૂરેપૂરી માહિતી આપણે જાણી, તેનું પરિરૂપ જાણ્યું, પેપર કઈ રીતે પૂછાય છે તે પણ આપણે જોયું અને શીખ્યા। અને અમુક એવા પ્રશ્નો જેમ કે ઇસ્મે ફાઇલ, ઇસ્મે મફૂલ, એ પ્રકારના બધા પ્રશ્નો આપણે બોર્ડ પર પણ શીખ્યા। હવે આજે આપણે સેક્શન ડીમાં જાતિ બદલો એટલે સેક્શન ડીમાં જે પહેલો પ્રશ્ન હોય છે એટલે કે પેપરનો 8મો નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાંથી ગમે તે 4 શબ્દોનું નારી જાતિ એટલે કે મોન્નસ લખો। હવે અત્યારે જે આપણી પરીક્ષા થઈ તે પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયો હતો અને વિદ્યાર્થીઓએ આ પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા જેમણે ફક્ત જે પેપરમાં પૂછાયેલા પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉચ્ચાર અને પ્રશ્નોના અર્થ લખ્યા છે, તેના જવાબ લખ્યા નથી। તો મિત્રો, જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો આપણે તેના સામે તેનો જવાબ લખવાનો છે, ન કે તેનો ઉચ્ચાર અને ન તો તેનો અર્થ લખવાનો છે। મિત્રો, જેમ કે અહીંયા આપેલું છે કે હુઓનો અર્થ થાય છે તે એક છોકરો, પહેલો એક છોકરો અથવા પહેલો એક પુરુષ, એટલે પુરલિંગ ત્રીજો પુરુષ એક વચન જો હોય તો આપણે અરબીમાં તેના માટે હુઓ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે પરીક્ષામાં આ શબ્દ પૂછાય તો આપણે તેનું નારી જાતિ એટલે કે મોન્નસ લખવાનું છે। તો 10 આના અને 10 બના ઘણા બધા વિદ્યાર્થીઓએ ફક્ત અને ફક્ત તેનો ઉચ્ચાર અને તેનો અર્થ લખ્યો હતો, તો એવા વિદ્યાર્થીઓને એક પણ માર્ક્સ મળ્યો નથી। તો મિત્રો, હુવા પ્રશ્નો હોય તો આપણે તેની સામે તેનું અરબી હિય લખવાનું છે। સમજ પડે છે? હુવા પૂછ્યું હોય તો તેની સામે અરબી ભાષામાં આપણે હિય લખવાનું રહેશે, ન કે કંઈક બીજો શબ્દ। તો હુવા, અચ્છા, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા વર્ષોમાં આ પૂછાય જ છે, હુવા શબ્દ પૂછાય જ છે। તો હુવાનું અરબી આવશે, હુવાનું નારી જાતિ આવશે હિય। અચ્છા, અરબી ભાષામાં નારી જાતિ બનાવવા માટે અમુક કાયદાઓ છે, અમુક નિયમો છે, પરંતુ બધા જ નારી જાતિના શબ્દ તે નિયમ પ્રમાણે નથી બનતા। કેટલાય નારી જાતિના શબ્દો એવા છે તે વગર નિયમ અને વગર કાયદાના તે જેમ સાંભળવામાં આવ્યું તે રીતે પ્રયોગમાં આવે છે, જેમ કે હુવા અને હિય। હવે અહીંયા બીજો શબ્દ છે કબીરુન। તો કબીરુનનો આપણે નારી જાતિ બનાવવો હોય તો તે નિયમ પ્રમાણે બને છે, જેમ કે ભાઈ જે શબ્દના છેવાડે ગોલતા હોય તો તે આ નારી જાતિ હોવાનું નિશાની છે। જો આપણે કબીરુનનું નારી જાતિ બનાવવું હોય તો તેના છેવાડે આપણે ગોલતા આપી દઈશું તો તે સ્ત્રીલિંગ બની જશે। સમજ પડે છે? આ એક તેનો નિયમ છે કે જે કોઈ પણ શબ્દનો આપણે નારી જાતિ બનાવવો હોય તો તેના છેવાડે આપણે ગોલતા આપી દેવાની। જેમ કે અહીંયા કબીરુનમાં આપ્યું છે કબીરુન પરથી કબીરતુન। સમજ પડે છે? કબીરુન પરથી કબીરતુન। જો એ જ પ્રમાણે નીચે પણ આપ્યું છે સગીરુન। સગીરુનનો અર્થ થાય છે નાનું, સગીરુનનો અર્થ થાય છે નાનું। જો આપણે તેનું નારી જાતિ બનાવવું હોય તો આપણે તેના છેવાડે ગોલતા વધારી દીધી છે અને થઈ ગયું સગીરતુન। તો સગીરુનથી શું બનશે? સગીરતુન। જો પહેલાંમાં શું હતું? પહેલાંમાં નિયમના વિરુદ્ધ છે એકદમ, તે આપણે જે રીતે સાંભળ્યું છે તે પ્રમાણે ચાલી આવે છે। જો આપણે તેમાં હુવતુન કરીશું તો તેનો કોઈ અર્થ થશે નહીં, તે વગર અર્થનો થઈ જશે। એટલે આપણે ત્યાં હુવા અને હિય એટલે આવા અમુક જે શબ્દો છે
તે તો આપણે યાદ કરવા જ પડશે અને રટવા જ પડશે. અને આ પ્રશ્નો ખૂબ જ સરળ અને સહેલો છે. આ પ્રકારના પ્રશ્નો ધોરણ 10માં પણ પૂછાય છે અને ધોરણ 12માં પણ પૂછાય છે. ધોરણ 12માં પણ સેક્શન ડીમાં જ આ પ્રશ્ન પૂછાય છે. એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે કે હુવા શબ્દનું આપણે નારી જાતિ બનાવવું હોય તો તેનું નારી જાતિ શું આવશે? હંમેશા હિય જ આવશે. એમાં કોઈ પણ કાયદો કે કોઈ પણ નિયમ કામ કરશે નહીં, કેમ કે એ જે રીતે સાંભળવામાં આવ્યું છે તે જ રીતે ચાલી આવ્યું છે. તો હુવા હિય. પરંતુ કબીરુન, સગીરુન અને સાજીદુન આ 3 શબ્દો એવા છે કે જેમાં નારી જાતિ તેના નિયમ પ્રમાણે બનાવવામાં આવ્યું છે. તો કબીરુન પરથી કબીરતુન નિયમ શું છે? ફરીથી જો આવા આખા પ્રશ્નમાં 6 શબ્દોથી 7 શબ્દો પૂછાય છે તો એમાંથી 4 શબ્દો તો એવા હોય છે કે જેના છેવાડે આપણે બોલતા વધારીએ તો તે નારી જાતિ બની જાય. તો મિત્રો આપણે શું કરીએ છીએ? સમજતા નથી. બસ એક વસ્તુ આપણા ધ્યાનમાં આવી ગઈ કે મારે આ કામ મારામાં થઈ જશે, પરંતુ આપણે ધ્યાનથી સમજતા નથી અને તેની પ્રેક્ટિકલ નથી કરતા. આપણે તેને સંભળાવતા નથી કોઈ બીજા વ્યક્તિને, અથવા તેને લખીને ચેક નથી કરાવતા. આ તો અત્યારે જ્યારે પ્રશ્નપત્રો અમારી સામે આવ્યા તો મને લાગ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેઓને પોતાની ઉપર ખૂબ વધારે કોન્ફિડન્સ આવી ગયો છે. તો બિલકુલ પણ કોન્ફિડન્સમાં નહીં રહેતા. અને આ પણ ધ્યાનમાંથી કાઢી નાખજો કે તમને માસ પ્રમોશન મળશે. બોર્ડની પરીક્ષા તો થશે ને થશે જ. જે કંઈ પણ થાય તમારે પરીક્ષા તો લેખિતમાં ઓફલાઈન આપવી જ પડશે, જ્યારે ગમે ત્યારે થાય. તો માટે વિદ્યાર્થીઓ, તમારી પાસે જો સમય છે તો તેનો સદુપયોગ કરો અને ધ્યાનથી સમજો. ન સમજ પડે તો આવો, પહેલાંથી ફોન પર વાત કરો, સમય લો અને એ પ્રમાણે આવો. બધા જ વિદ્યાર્થીએ ધસારો કરીને આવવાની જરૂર નથી. તો હુવા તેનું સ્ત્રીલિંગ શું આવશે? હિય. એવી જ રીતે કબીરુન તો મેં અત્યારે બતાવ્યું કે નિયમ આ છે કે જે કોઈ પણ શબ્દનું આપણે નારી જાતિ બનાવવું હોય તો તેના છેવડે શું વધારીશું? બોલતા વધારી દઈશું. જેમ કે કબીરુનથી કબીરતુન થઈ ગયું, કબીરુનથી કબીરતુન થઈ ગયું. પછી સગીરુનથી, જો હું તમને બોલ કરું છું, સગીરુનથી સગીરતુન. તો જો સગીરુન, તો સગીરુન રાની ઉપર જે 2 પેશ હતા તે આપણે હટાવ્યા અને ત્યાં આપણે જબર આપી દીધો અને તેના છેવાડે શું વધાર્યું? આપણે બોલતા વધારી દીધી અને તેના ઉપર 2 પેશ આપી દીધા. તો સગીરુનથી શું થઈ ગયું? સગીરતુન. એ જ રીતે સાજીદુન, સાજીદુન તેનો અર્થ થાય છે સજદો કરનારો એક પુરુષ, સજદો કરનારો એક પુરુષ. હવે આપણે તેનું સ્ત્રીલિંગ બનાવવું છે. ભાઈ મારે કરવું છે સજદો કરનારી એક સ્ત્રી. તો તેના માટે શું કરીશું? સાજીદુનમાં દાલની ઉપર જે 2 પેશ છે તે પેશને આપણે હટાવીશું અને દાલ પછી દાલને આપણે જબર આપીશું અને તેના છેવાડે બોલતા વધારીશું અને તેના ઉપર 2 પેશ આપીશું. તો સાજીદુન પરથી શું થશે? સાજીદતુન. સમજ પડે છે? સાજીદુનથી સાજીદતુન. ફરીથી નિયમ શું છે? જે કોઈ પણ શબ્દનું નારી જાતિ બનાવવું હોય તો તેના છેવાડે આપણે બોલતા વધારી દઈશું. પરંતુ આ વાત ધ્યાન રહે કે આ કાયદો, આ નિયમ દરેકે દરેક શબ્દમાં લાગુ પડતો નથી. ઘણા શબ્દો એવા છે જે તેને ઉર્દૂ ભાષામાં કે અરબી ભાષામાં સીમાઈ કહેવામાં આવે છે, કે જે રીતે આપણે ભાષામાં સાંભળવામાં આવ્યું છે તે જ પ્રમાણે ચાલી આવતું હોય તો તેમાં આ કાયદો કામ કરશે નહીં. તો ધ્યાન રાખજો. હુવા હિય તો તમારે યાદ કરવું જ પડશે અને રટવું પડશે. આગળ વધીએ. જો પછી આવ્યું અબુન. અબુન એટલે પિતા. અબુન એટલે પિતા. આપણે પણ કહીએ છીએ અબ્બુ, ઘરમાં કહીએ છીએ આપણે અબ્બુ અબ્બુ અબ્બુ. હા, તો અબુન એટલે પિતા. તેનું નારી જાતિ શું આવશે? ઉમ્મુન. ઉમ્મુન એટલે માતા. તો મિત્રો જુઓ, આ પણ મૌનની જે સીમાઈ છે આ પર સાંભળવામાં આવ્યું છે, તેના ઉપર કોઈ કાયદો કામ કરતો નથી. તો અબુનનું નારી જાતિ શું આવશે? ઉમ્મુન. અબુનનું નારી જાતિ શું આવશે? ઉમ્મુન. હવે કોઈ વિદ્યાર્થી આમ કહે કે સરે આપણે સમજાવ્યું હતું ને કે જે કોઈ પણ શબ્દનું નારી જાતિ બનાવવું હોય તો તેના છેવાડે શું વધારીશું? બોલતા વધારી દઈશું. તો અબુનથી અબતુન ના કરે. જો અબતુન કરશે તો શું થઈ જશે? એને અરબીમાં કે મોહમ્મલ, એટલે કામ વગરનું થઈ જશે. તેનો કોઈ પણ અર્થ થશે નહીં. તો અબુનું નારી જાતિ તમારે યાદ કરવું જ પડશે. તો અબુનું નારી જાતિ શું આવશે? ઉમ્મુન. આગળ ચાલીએ. જો આગળ હવે કયો શબ્દ છે? મુખ્તલિફુન. તો અહીંયા કાયદા પ્રમાણે નારી જાતિ બનાવ્યું છે. શું કર્યું? ફાની ઉપરથી 2 પેશ હટાવ્યા, તેને જબર આપ્યો
અને તેના છેવાડે ગોલતા વધારી દીધી અને તેને બે પેશ આપી દીધા. તો મુખ્તલિફુનથી શું થઈ ગયું? મુખ્તલિફતુન થઈ ગયું. સમજ પડી? જો ઉપર કબીરુનથી કબીરતુન થયું, સગીરુનથી સગીરતુન થઈ ગયું, સાજીદુનથી સાજીદતુન થઈ ગયું અને મુખ્તલિફુન પરથી મુખ્તલિફતુન થઈ ગયું. પરંતુ આમાં બે શબ્દ કયા કયા આવ્યા? એક તો હુ આવ્યું, તેનું નારીજાતિ શું આવશે? હિયા આવશે. અને અબુન, તેનું નારીજાતિ શું આવશે? ઉમ્મુન આવશે. આગળ ચાલીએ. હાઝા હાઝીહી. જો આ પણ તમારે યાદ કરવું પડશે. હાઝા એટલે આ. કોઈ પણ વસ્તુ તરફ ઇશારો કરીએ અને તે પુલ્લિંગ હોય તો આપણે શું કહીશું? હાઝા એટલે આ પુલ્લિંગ વસ્તુ. પરંતુ આ જે પાસે પડી જે કોઈ વસ્તુ આપણે જેની તરફ આપણે ઇશારો કરીએ છીએ તે સ્ત્રીલિંગ છે. તો આપણે સ્ત્રીલિંગ તેનું કરવું હોય તો શું કહીશું ભાઈ? હાઝીહી. તો શું કહીશું આપણે? હાઝીહી. તો હાઝા એટલે આ પુલ્લિંગ અને હાઝીહી એટલે આ સ્ત્રીલિંગ. તો હાઝા હાઝીહી. આ પણ તમારે યાદ કરવું પડશે, રટવું પડશે અને તમારે લખીને તેની પ્રેક્ટિસ પણ કરવી પડશે. હવે તમે યાદ કરી લીધું હોય પરંતુ તમને લખતા ન આવડે તો તેનો કોઈ અર્થ થતો નથી. તો મિત્રો, આ ઘણા બધા શબ્દો એવા છે જે તમારે યાદ કરવા પડશે અને તેમાં યાદ કર્યા વગર તમને કોઈ છૂટકો નથી. સમજ પડે છે? આગળ ચાલીએ. જો તાલિબુન એટલે વિદ્યાર્થી. તાલિબુન એટલે વિદ્યાર્થી. એવી રીતે એક શબ્દ આવે છે તિલમીઝુન એટલે પણ વિદ્યાર્થી. અને બંને શબ્દોનું આપણે નારીજાતિ બનાવવું હોય તો નિયમ પ્રમાણે શું કરીશું? તેના છેવાડે ગોલતા વધારીશું અને તે ગોલતાને શું આપી દઈશું? બે પેશ આપી દઈશું. તો તાલિબુન તો શું થશે? તાલિબુનથી તાલિબતુન અને તિલમીઝુનથી તિલમીઝતુન. તાલિબુનથી તાલિબતુન અને તિલમીઝુનથી તિલમીઝતુન થશે. સમજાય છે તમને? તાલિબુનથી તાલિબતુન થશે અને તિલમીઝુનથી તિલમીઝુન થશે. આગળ તેના આગળ છે વાહિદુન. વાહિદુન એટલે એક. પેલો એક પુરુષ. વાહિદુન એટલે પેલો એક પુરુષ. અને વાહિદતુન આ એનું નારીજાતિ થઈ ગયું. અહીંયા પણ કાયદા પ્રમાણે શું કરીશું? છેલ્લે ગોલતા વધારી દઈશું. તો વાહિદુનથી શું થશે? વાહિદતુન. જો કેટલા શબ્દ આવ્યા યાદ કરવા માટે તમારે? એક તો આવ્યું પહેલાં હુવા હિય, ત્યાર પછી અબુન ઉમ્મુન, પછી હાઝા હાઝીહી. તો આ ત્રણ શબ્દો જે છે તે તમારે યાદ કરવા પડશે. અને બાકીના બીજા શબ્દો છે કબીરુન કબીરતુન, સગીરુન સગીરતુન, સાજીદુન સાજીદતુન, મુખ્તલિફુન મુખ્તલિફતુન. આ શબ્દો તો તમને ઇઝીલી ઇન્શાલ્લાહ પરીક્ષામાં તમે આનો નારીજાતિ લખી શકશો. ફરી યાદ અપાવું છું, કોઈ પણ વિદ્યાર્થી બોર્ડના પેપરમાં કે પરીક્ષામાં તમને જે પ્રશ્નો પૂછ્યો છે તેનો ઉચ્ચાર નથી લખવાનો અને તેનું ગુજરાતી નથી લખવાનું. તમારે પરીક્ષામાં તમારે તેના જવાબ અરબી ભાષામાં લખવાના છે. સમજાય છે? તમારે પ્રશ્નપત્રના જવાબમાં સપ્લિમેન્ટરીમાં તમારી ઉત્તરવહીમાં તેનો અરબી ભાષામાં જવાબ લખવાનો છે, ન કે તેનો ઉચ્ચાર કે ન કે તેનો અર્થ લખવાનો છે. સમજાય છે? તો વિદ્યાર્થીઓ, આ જેટલા શબ્દ તમને મેં આજે બતાવ્યા દરેક વિદ્યાર્થી તેને યાદ કરે અને 5 થી 10 વખત લખીને તેની પ્રેક્ટિસ પણ કરે. અને આપણા ઘરમાં પપ્પા અને મમ્મીને કોઈ બીજા વ્યક્તિ ભણેલા હોય આપણે તેમને સંભળાવીએ તો ઇન્શાલ્લાહ તમારા આ 4 માર્ક્સ ધોરણ 10 વાળા હોય કે ધોરણ 12 વાળા હોય તમને આ પ્રશ્ન પૂછાશે જ અને આ શબ્દો તમને આવશે જ ઇન્શાલ્લાહ. એટલે દરેક વિદ્યાર્થી અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ પર જો આ વિડીયો જોવે તો તેમના માટે પણ આ કામનું છે કે તેમને આવતા વર્ષે આ કામ આવશે. તો વિદ્યાર્થીઓ મળીશું ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.